ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં? તો આજે અમે બાર તાપમાં બેઠા છે. ઠંડી એવું લાગે છે. તમે લોકો થોડીક વાર આપણે બેઠા છે. જમવાનું બન્યા છે. મારી બેન બનાવે છે, મારી મમ્મી ઘૂરીને જોવે છે. તો 2-3 દિવસથી વ્લોગ નહોતો આવતો, જોકે ગાય આવી તો મેં બી ગઈ. કંઈ નહીં, તો બસ બન્યા રહેજો. ગાય માતા ગાય પતંગ ચગે છે અને બહાર બેઠા છે. તો બન્યા રહેજો વ્લોગની અંદર. આજે મેં વ્લોગ કન્ટિન્યુ કરું છું. 2-3 દિવસથી મન નહોતું થતું વ્લોગ કન્ટિન્યુ કરવાનું. કાલે મેં કન્ટિન્યુ કર્યું તો કાલે પેલા અમને કૂતરું કરડ્યું, તો એના હિસાબથી મારું મૂડ ખરાબ થઈ ગયું. અડધું શૂટ કર્યું ને અડધું રવા દીધું એવું થઈ ગયું. તો પછી મને શૂટ કરવાનું મન ના થયું. પછી અહીંયા આવી ગયા અમે લોકો. તો 2 દિવસ કાલ આજે રાતે તો જશું ઘરે, અને આજનો દાડો અહીં છીએ અમે લોકો. તો બન્યા રહેજો બ્લોગની અંદર. તો આપણે સારું લાગે છે ને? તો ઘરમાં તો બહુ ઠંડક લાગે છે, ઘરમાં સારું જ નહીં લાગતું. તો બહાર આવીને બેઠા છે. બસ હવે થોડી વાર રહીને જમી લઈશું. પેલા આવે તા તો જો કે મેં બહાર બેસવાની તો મજા જ છે. અને બીજું કે મારી એક્ટિવા ચાલુ થઈ ગઈ એક્ટિવા તો ચાલુ થઈ ગઈ છે એક્ટિવા. પણ એક્ટિવાની અંદર બી કાલે સીન થઈ ગયો. કાલે મેં એવું કીધું કે આપણે અમે લોકો કશુંક લેવા જતેલા, બજાર કશું રાતે. તો બજારમાં જતેલા, એવું ચલો બજાર જતેલા, અને અડધકની અંદર એક્ટિવા બંધ થઈ ગઈ. તો ધક્કો મારીને આવ્યા છેક સુધી. મને શું પૂછ્યું તો મેં એવું કીધું કે એક્ટિવા લઈને જઈએ. આમ તો કમ્પ્લીટ ચાલતેલી જ, મતલબ ચાલે જ છે. સર્વિસ કરાવી, પણ ખબર નહીં એકદમ જ બંધ થઈ ગઈ. પછી છેલ્લે સુધી ધક્કો મારીને લઈને આવ્યા. તો રાતે થાકી ગયા. તો ચાલુ થઈ ગયું છે, હવે મજા આવશે. 2-3 દિવસ પહેલાં જ એક્ટિવા ચાલુ કરાવી, સર્વિસ કરાવીને ચાલુ થઈ ગઈ છે. અને અહીં મસ્ત લાગે છે ખુલ્લું. ये हमारा घर और ये हम. तो बस તમને સ્વીકારો લેવાનો. અહીંયા એટલો પઠવડો છે. તો બને રહેજો, મેં થોડી વાર તાપમાં બેસીએ. જે બી મેં બોલીએ ફરીથી રિપીટ કરું છું કે બસ મેં આવા નાવા જાઉં છું. શેમ્પૂ બધું મૂકી દીધું છે. આજે મારે શું કહે એટલે મેં માથું ધોઈ નાખું અને ફ્રેશ થઈ ગયું. કેમ કે અમે લોકો કાલે પેલા અમને કૂતરાએ બચકું કરી લીધું, મતલબ બાઇટ કરી લીધું. તો એના લીધે અમે લોકો છે ને કાલે પેલા મમ્મીને એ લોકો જઈને બાધા લઈને આવ્યા છે. તો બાધા લઈને આવ્યા છે તો બધું પાડવાનું થઈ એના હિસાબથી અમે તો ભાઈ આવી વસ્તુઓ માનીએ છીએ એના હિસાબથી. તો બસ એના લીધે તો અમે લોકો અહીંયા આવી ગયા. કેમ કે જમવા બમવાનું બધું મારે બનાવવાનું હોય છે, તો એમને નહીં ખવડાવે એવું છે. તો અહીંયા મારી બેન બનાવી દે. તો બસ એ છે ને, કાલે મારું મૂડ ખરાબ હતું, મતલબ કે બ્લોગ અડધું શૂટ કર્યું પછી અડધું એ કરી નાખ્યું. તો મને ના મજા આવી કાલે કન્ટિન્યુ કરવાનું. તો હું આજે કન્ટિન્યુ કરું છું. તો ફટાફટ બસ નહીં નાખું છું. પાણી તપે છે મારું, પાણી તપે છે. પાણી તપી જાય એટલે સીધું નહીં સીધી તાપમાં જતી રહું. થોડી વાર તાપને બેસું. તો બને રહેજો બ્લોગની અંદર. તો બસ મેં નહીં નાખી, વાળ બહુ ભીના છે. બસ હવે મેં સીધી બહાર જાઉં તાપમાં તો વાળ એવું કહી જાય ને મને બી થોડું સારું લાગે. તો બને રહેજો. ખુરશી લઈને જો થોડી વાર બહાર બેહું. પહેલાં તમે ખુરશી બહાર લઈ જાઓ. જાયથી હટ. ચંપલ કાઢું. તમારી બચ્ચા પાટી બી તાપને અને મેં બી તાપને. તો થોડીક વાર તાપને બેહું. તો બન્યા રહેજો બ્લોગની અંદર. આ સાઈડનું સારું લાગે છે. મેં આ એક સાઈડનું એ પણ ઉતાર્યું ને તો મને એટલું બધું પસંદ ના પડ્યું. તો મેં ફરીથી પાછું આ સાઈડનું ઉતારું છું. મારી બચ્ચા પાડી એટલું તો ફીરે છે ને, અને એમનું તો આખું એરિયો જ છે. બતાવો તો એક તો ઘૂરીને જ જોઈ રહ્યું છે અહીંયા કે ભાઈ આ કરે છે શું. આ ચાર્લી છે, આ ચીકુ છે અને મન્નુ છે. જો કે
અહીં પર આવીને બેહીને મગજ ખરાબ તો અહીં પર ખાટલો હતો તારે આવી ગયા. આ તો જે પર જઈને બેસીએ ને એ પર દઈ આવીને બેસે એવું કોમ છે. નહીં નાખી તો થોડું સારું લાગ્યું. થોડીક વાર તાપને બેહું ને એક વિડીયો એડિટ કરી નાખું છું તો બન્યા રહેજો. મેં પહેલાં વિડીયો એડિટ કરી નાખું બપોર કરતેલી પણ પહેલાં આવી ગયા તો ખાવા બેસી ગઈ પછી મને એવું તો પછી કરું છું શાંતિથી. કારણ કે લોંગ હતું ને એટલે એડિટ ના થયું તો પછી મેં થોડુંક પછી જ કરું છું. તો બન્યા રહેજો. મેં ફટાફટ પહેલું એડિટ કરી નાખું પછી આગળ કન્ટિન્યુ કરું. ત્યાં સુધી તો તાપને બેઠી જ છું. પગાઈ આવી. અને બીજી એક વસ્તુ કહેવાની ભૂલી ગઈ. તમે વિચારતા હશો કે બચ્ચા દેખાતા નહીં. બધા બચ્ચા મરી ગયા. કેમ કે આ તો કેવું ઠંડક એટલી બધી 3-4 દિવસ પડી ને તો બધા જ મરી ગયા. ગાય પણ આવે ને તો નાહતોય નહીં આવડે મને. કેમ કે જ્યારે તો બેઠી છું નાહતોય નહીં આવડે તો બધા જ બચ્ચા મરી ગયા. કોઈ બચ્ચું નહીં, બધા બીમાર થઈ ગયા. કેમ કે ઠંડક હવે એટલી સેફટી કરીએ છતાં બી કેમ કે ઠંડક જ એવી હતી તો એમને હોવાની જગ્યા બી આલી પણ તો પણ બધા મરી ગયા. એક બી ના બચ્ચું. છેલ્લે એક બ્લેક કલરનું બચેલું, 2 બચેલા, 2 બ્લેક કલરના. પછી એક જણ ખબર નહીં કઈ જણ મરી ગયું. પછી બીજું અહીંયા સાઈડ મરી ગયેલું તો એને એ કરાવવાનું. ગાય આવી એ છતાં બી આ ઊભું થાય છે. આંખો ખોલીને જોવે છે ખરો કે મારી બાજુ આવે છે. જો ચડી જાય એની બીક જ નહીં. જો વાહ મલકાઈ છે. એને ખબર છે કે મેં જોઉં છું એટલે તો બધા જ બચ્ચા મરી ગયા. એક બી ના બચ્ચું. હવે કોઈ એટલું બધું કેર તો કરે ના. હું અહીં મારે કોઈક વાર અહીં આવવાનું હોય છે કશું કામ હોય તો. બાકી રવિવારે જ મેં તો આવું છું. બાકી કશું કામ હોય કે કશું હોય તો જ આવું છું. બાકી બહુ આવતી નહીં. મેં આ બધા બચ્ચા મેં હતી તારના મોટા થઈ ગયેલા છે. બધા અહીં હતી રહેતેલી ને તારના છે. આ બધા મોટા થઈ ગયા છે. તો બસ એ જ કહેતેલી કે અહીંયા બહાર બેઠીને એવું વિચારતા હશે કે બચ્ચા દેખાતા નહીં પણ બધા જ મરી ગયા. કંઈ નહીં, ચલો હું વિડીયો એડિટ કરું. વિડીયો એડિટ કરતાં કરતાં યાદ આવ્યું એકદમ તો મેં કહી દીધું. તો હાય ગાઈસ, બસ મેં જો કમ્પ્લીટ શું કહેતી રહી મેં ભૂલી ગઈ કશું. કંઈ નહીં, કશું કહેતી રહી પણ ભૂલી ગઈ. મેં ચા નાસ્તો એટલો ખરાબ રીતે કર્યો ને બધું જ ખરાબ કરેલું. બધું જ ખરાબ થયું છે. તો બસ ચા નાસ્તો હમણાં જ કર્યો. હેલા આપણે જીમની અંદર નીકળ્યા, ચા નાસ્તો કરી લીધો તો 4 વાગ્યા સુધી બેસી રહેલી. પછી લાયા તો અંદર આવી ગઈ. આજે અમે એવા ટોપિક પર વાત કરતી રહ્યા તો પણ હસીને પેટ દુખાડશે. મેં એવું કહેતી નહીં, મેં તો કોઈક સોનાની એટ મારે દે ને. મેં દર્પણમાં જઈને વાત કરું છું, જો કે મને નહીં કરવા જેવી. તો એવું કહેતી કે સોનાની એટ કોઈક મને મારે દે ને મોટી તો મેં ખુશી ખુશી ખાવા તૈયાર છું. પણ પછી માર્યા પછી એટ મારી. મેં એવું કહેતી આમ કરીને અમે લોકો બહુ હસીને વાતો કરી. મજા આવી ગયેલી. મેં બહુ દોત કાઢી વાતને લઈને. મેં તો કોઈ ક્યારે તો એટ મારે તો મેં તો ખુશી એટ ખાઈ લઉં. મેં તો આપણી મોટી એટ. જોકે મેં વાળ મેં છે મસ્ત કશું કરેલું. મેં બતાવતેલું તો આવીને ડાયરેક્ટ આમ કેમેરો ચાલુ કર્યો તો મેં ઉપર કરી દીધા વાળ. તો કંઈ નહીં, બને રહેજો બ્લોગની અંદર સાંજ સુધી. તો આજનો બ્લોગ તો મેં કન્ટિન્યુ કર્યું છે. આ મોટરનો અવાજ છે, જોને ખબર નહીં કેટલો આવતો હશે કેટલો નહીં. વાળની હાલત બીજા શેમ્પૂથી હેર વોશ કર્યા હતા ને તો વાળ મેં લઈને નથી આવી. હવે ઘડે પહેલાં મને કંઈ કહું કે લેવા જાઓ તો તઈથી અહીં કરવાનું. એના લીધે પછી મેં છે ને એના લીધે મારા વાળ તો સિલ્કી તો છે પણ ખાલી એ નહીં શું કહેવાય વરી ગયા છે. અને બી મેં ભીના કોમ ખાલી નોર્મલ કરી, મતલબ જે બધી ગૂંચ હતી એ કાઢી પછી સીધી બેસી ગયેલી. તો તાપની અંદર આ સ્વેટરના લીધે થોડાક વરી ગયા છે વાળ. જો કે મને તો ગમે છે આવા વાળ. બહુ નાના કરે છે. મેં તો હજુ નાના કહેતી કે હજુ નાના કરતો પણ હવે એટલા નાના તો ના સારા લાગે. લીધી પણ મેરેજ થયા પછી તો બધું ના સારું લાગે. એટલે સારું લાગે ના સારું લાગે નહીં પણ એટલા બધા શોર્ટ નહીં. મને તો આટલા કરાવતા તું કરાવી દઉં. એકવાર ટ્રાય કરી લો. કેમ કે વાળની એ બહુ ખરાબ થઈ ગઈ છે ને અત્યારે તો બી થોડાક સુધર્યા છે વાળ. થોડા લાલ લાગે છે ને
કંઈ નહીં, ચલો થોડી વાર મળીએ. મેં એક વિડીયો એડિટ કરી નાખ્યું છે, તો ખુદ તો જોવાની મને મજા આવે છે. તમે વિડીયો એડિટ કરી નાખ્યો છે, તો મેં એ વિડીયો જોઈ લો. મેં જોયું નહીં, ડાયરેક્ટ અપલોડ કરી નાખ્યું. ઇન્સ્ટા પર બી જોઈ લો. પછી ભૂલ અને મેં હવે કેવું થાય છે, ટાઈપિંગમાં બહુ ભૂલ થાય છે. ટાઈપિંગનું મતલબ કે લખીએ ને તો ધ્યાન નહીં રહેતું કે શું લખ્યું. ડાયરેક્ટ અપલોડ કરી નાખું, પછી જ્યારે વિડીયો ચેક કરું ને ત્યાં નીચે લખાય કે ટાઈપિંગની અંદર બટનો ઊંધા સીધા દબાઈ ગયા છે. ખબર નહીં આપણે લખ્યું શું હોય ને ટાઈપિંગની અંદર શું આવે છે. તો એના લીધે મેં એકવાર ચેક કરી લઉં કે મેં ચેક ક્યારનું કર્યું નહીં. મેં વાતોમાં એટલા ખોવાઈ ગયેલા ને, તો મેં કશું ચેક નહીં કર્યું, ડાયરેક્ટ અપલોડ કરી દીધું ને પછી વાતે ચડેલા. તો બસ ભરી રહેજો, થોડી વાર મળીએ. તો અમે લોકો ઘરે આવી ગયા છે કે હમણાં જ આવ્યા, બસ થોડી વાર આ બધું અવેર્યું કર્યું. તો બસ આજે તો ફટાફટ અવેરી ને બધું સાફ કરી દીધું. સાફ કરીને હવે ઊંઘવા પડે. મેં ફટાફટ બ્લોગ એન્ડ કરી નાખું. તો જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે. તો બાય બાય, ટેક કેર.